ભાજપના 2 કોર્પોરેટર સામે ફોજદારી નોંધવાનો હુકમ કરવામાં આવ્યો છે। અશોક ધામી અને કનુ ગેડિયા સામે ફોજદારી નોંધવા માટે કોર્ટે આદેશ આપ્યો છે। અશોક ધામી અને કનુ ગેડિયાએ વિપક્ષ નેતા પર ગંભીર આક્ષેપો કર્યા હતા। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ 11 લાખ રૂપિયા લીધાનો આક્ષેપ કર્યો હતો। વિપક્ષ નેતાને બદનામ કરવા મુદ્દે કોર્ટમાં થયો હતો બદનક્ષીનો દાવો। સમાચાર સુરતમાંથી ભાજપના 2 કોર્પોરેટર સામે ફોજદારી નોંધવાનો હુકમ કરવામાં આવ્યો છે। અશોક ધામી અને કનુ ગેડિયા સામે ફોજદારી નોંધવા કોર્ટનો આદેશ છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ માહિતી સાથે। બળદેવ, અશોક ધામી અને કનુ ગેડિયાએ વિપક્ષ નેતા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેને લઈને જ હવે કોર્ટે નેતાને બદનામ કરવા મુદ્દે બદનક્ષીનો દાવો કર્યો છે। જે રીતે સુરતના ભાજપના 2 કોર્પોરેટરો એટલે તેમની સામે જે ફોજદારીનો જે ગુનો નોંધવા માટે જે કોર્ટે જે હુકમ કર્યો છે જેની વાત કરીએ તો હકીકત એ રીતની છે કે સુરત વિપક્ષ પક્ષના નેતા જે પાયલ સાકરિયા છે તેને ઉપર જે આરોપ લગાવવામાં આવ્યો હતો કે 11 લાખ રૂપિયા જે લીધા છે અને તેની ઉપર જે ભ્રષ્ટાચારનો જે આરોપ લગાવવામાં આવ્યો હતો। મહત્વની વાત એ પણ સામે આવી રહી છે કે જે આ બંને જે કોર્પોરેટરો જે સામે જે ગુનો દાખલ કરવા માટેનું જે કહ્યું છે ફોજદારી કરવા માટેની જે હુકમ કર્યો છે તે પણ અગાઉ પણ જે આમ આદમી પાર્ટીના જ કોર્પોરેટર હતો પણ જે રીતે પક્ષ પલટો કરીને ભાજપની અંદર જોડાયા હતા। ઘટના છે 26 એપ્રિલ 2024ના રોજ પાલિકામાં જે સામાન્ય સભા જે મળી હતી જેમાં બંને કોર્પોરેટર પાયલ સાકરિયાએ બાબતે કહ્યું હતું વિરોધ પક્ષના નેતાઓ બંને તોડપાણી કરે છે અને અશબ્દ જે કીધા હતા અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિરોધ પક્ષના નેતા છે પાયલ સાકરિયા તેની કંઈક માનહાનિ થવાની જે વાત સામે આવી છે ને તેને લઈને જે કોર્ટમાં જે કેસ દાખલ કર્યો હતો ને કે કોર્ટ દ્વારા અત્યારે જે ફોજદારીનો હુકમ કર્યો છે હવે કોર્ટના આદેશ બાદ પોલીસ કઈ રીતે કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। બિલકુલ બળદેવ, માહિતી બદલ આપનો આભાર।